કાળા તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે હાડકાને મજબૂત બનાવે છે અને ઊર્જા આપે છે. ત્વચા અને વાળ માટે પણ તે ઉત્તમ છે. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનક્રિયા સક્રિય રાખવા, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા અને શરીરને આંતરિક ઊર્જા આપવા માટે કાળા તલ, બ્લેક સેસમી સીડ્સ નું સેવન અત્યંત ગુણકારી અને પૌષ્ટિક આયુર્વેદિક ઉપાય છે. ઓગસ્ટ મહિનાના વરસાદી અને સજ્જડ વાતાવરણમાં આયુર્વેદ મુજબ કાળા તલ વાયુ અને કફ દોષને શાંત કરનાર ઉત્તમ ઔષધિ ગણાય છે. કાળા તલનો સૌથી મોટો ફાયદો હાડકાં અને સાંધાના સ્વાસ્થ્ય માટે છે. ચોમાસામાં હવામાનના બદલાવ અને વાયુના પ્રકોપને લીધે સાંધાનો દુખાવો, ઘૂંટણની અકળામણ અને સ્નાયુઓમાં ખેંચાણ થવાની સમસ્યા વધી જાય છે. કાળા તલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને કોપર વિપુલ પ્રમાણમાં રહેલા છે, જે હાડકાને મજબૂતી આપે છે અને સાંધાના સોજા તથા દુખાવામાં મોટી રાહત અપાવે છે. પાચનતંત્ર ડાયજેસ્શન માટે કાળા તલ ખૂબ ઉપયોગી છે. તેમાં વિપુલ પ્રમાણમાં રહેલું ડાયેટરી ફાઇબર આંતરડાની સફાઈ કરે છે, કબજિયાત દૂર કરે છે અને પેટમાં ગેસ કે આફરો થવા દેતું નથી. તે નબળા પડેલા જઠરાગ્નિને પ્રદીપ્ત કરીને ખોરાકના પાચનમાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધારવામાં કાળા તલ અગ્રેસર છે. તેમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન ઈ રહેલા છે, જે ચોમાસામાં થતા મોસમી વાયરલ ઇન્ફેક્શન સામે શરીરનું રક્ષણ કરે છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરીને હૃદયની ધમનીઓને સુરક્ષિત રાખે છે અને રક્ત પરિભ્રમણ સુધારે છે. આ ઉપરાંત, કાળા તલ લોહીની ઉણપ, એનિમિયા, દૂર કરવામાં અને વાળ તેમજ ત્વચાને પોષણ આપીને ચોમાસામાં થતા ત્વચાના ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. ચોમાસાની આ ઋતુમાં દરરોજ સવારે એક નાની ચમચી શેકેલા કાળા તલ ચાવીને ખાવા અથવા ગોળ સાથે તેની નાની ગોળી બનાવીને સેવન કરવું એ આખા પરિવારને નિરોગી અને તંદુરસ્ત રાખવાનો એક અદ્ભુત આયુર્વેદિક માર્ગ છે.